આડેધડ દોડતી રિક્ષાઓ પર કડક કાર્યવાહી કરાઈ છે। ફિટનેસ પરમિટ વગરની રિક્ષા પર કાર્યવાહી કરતા દંડ ફટકારવામાં આવી રહ્યો છે। પરમિટ વગર ફરતી રિક્ષાઓ સામે ટ્રાફિક વિભાગ હાલ તો કડક એક્શન લઈ રહ્યો છે। રિક્ષાઓને ડિટેન કરીને ઈ મેમો પણ ફટકારવામાં આવ્યો। આપણે જણાવું તો ઘણી બધી રિક્ષાઓના ફિટનેસ એક્સપાયર થયેલા છે એવું અમારા ધ્યાનમાં છે અને એની સામે અમે કડકપણે કાર્યવાહી હાથ ધરી છે। જે પૈકી રિક્ષાઓનું અમે ચેકિંગ પણ કરી રહ્યા છે। અમારા ઇન્સ્પેક્ટર દ્વારા આનું સઘન તપાસણી પણ કરવામાં આવી રહી છે અને જે રિક્ષાઓમાં ફિટનેસ એક્સપાયર થયેલ છે તેને ડિટેન કરવાની કાર્યવાહી હાથમાં ચાલુમાં છે। અત્યાર સુધી 45થી વધારે રિક્ષાઓ ડિટેન કરવામાં આવી છે અને એ તમામ રિક્ષાઓને અત્રેની કચેરીએ એને ડિટેન કરીને લાવવામાં આવેલી છે। સુરત શહેરમાં 35,000થી વધુ જે ઓટો રિક્ષા છે તે ફિટનેસ સર્ટી પરમિટ અને સીએનજી રીટેસ્ટિંગ વગર ફરતી હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે। જે રીતે આ અહેવાલ સામે આવ્યો છે ત્યારબાદ આરટીઓ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો આરટીઓ વિભાગના જે અધિકારીઓ છે તે તમામ જે ઓટો રિક્ષા અહીંથી પસાર થઈ રહી છે તેવી ઓટો રિક્ષાને અહીં અટકાવવામાં આવી રહી છે। તમામ લોકો પાસે અલગ અલગ સર્ટી છે કે કેમ તે અંગે પણ ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે। ખાસ કરીને સુરત શહેરની વાત કરીએ તો સુરતના અલગ અલગ વિસ્તારમાં કુલ્લે 35,000થી વધુ જે ઓટો રિક્ષા છે તે આ રીતે ફરી રહી છે। ખાસ કરીને આ તમામ જે રિક્ષા છે તેમને દર વર્ષે ખાસ કરીને અલગ અલગ જે ફિટનેસ સર્ટી હોય છે તે મેળવવાના હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે તંત્ર છે તેમના દ્વારા અત્યાર સુધી તસ્દી લેવામાં આવી ન હતી કે તમામ ઓટો રિક્ષાના જે અલગ અલગ જે સર્ટી છે તે ચેક કરવામાં આવે। પરંતુ જે રીતે હાલમાં આપ જોઈ શકો છો મોડે આરટીઓ વિભાગ જાગ્યું હોય તેમ અલગ અલગ જે ઓટો રિક્ષા છે તે ઓટો રિક્ષાની અહીં ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે। જે રિક્ષા ચાલક છે તે રિક્ષા ચાલકે અલગ અલગ જે ફિટનેસ સર્ટી ન લીધું હોવાના કારણે આપ જોઈ શકો છો તેમને આરટીઓનો જે મેમો છે તે મેમો આપવામાં આવ્યો છે અને આ રીતે જે ઓનલાઈન જે ઈ મેમો છે તે ઈ મેમો તેમને આપવામાં આવ્યો છે। આપ જોઈ શકો છો વિવિધ તેમની પાસેના અલગ અલગ જે સર્ટી છે તે સર્ટી અહીં લેવામાં આવ્યું નથી, જેનો અહીં ઉપયોગ તમામ પ્રકારની જે વિગત છે તે વિગત અહીં લખવામાં આવી છે। ખાસ કરીને આવા રિક્ષા ચાલકો સામે હવે આરટીઓ વિભાગે લાલ આંખ કરી છે અને તમામ જે રિક્ષા ચાલકો છે તેને 1 બાય 1 પકડી રહી છે અને તમામ લોકોને ઈ મેમો આપવામાં આવે છે। આગામી સમયમાં જો દરેક રિક્ષા ચાલક પોતાના જે તમામ જો સર્ટિફિકેટ રિન્યુઅલ નહીં કરાવશે તો આ જ રીતે તેમને દંડ ફટકારવાની કામગીરી હાથ ધરવામાં આવશે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત। તો સુરતમાં જે પણ પરમિટ વગરની રિક્ષાઓ ફરી રહી છે તેના પર તવાઈ બોલાવતી ટ્રાફિક પોલીસ, જ્યાં ઘણી રિક્ષાઓને ડિટેન પણ કરવામાં આવી રહી છે તો ઘણી રિક્ષાઓને દંડ ઈ મેમો પણ ફટકારવામાં આવી રહ્યો છે। આપને જણાવી દઈએ આડેધડ રિક્ષાઓ દોડતી હોવાની ઘણી એવી ફરિયાદો ટ્રાફિક વિભાગને સુરતમાંથી મળી હતી અને તેને લઈને જ સુરત પોલીસ દ્વારા આ કડક કાર્યવાહી